કામધેનુ રિસોર્ટમાં બે જોડિયા બાળકોના કરુણ મોત. ઉમેટા નજીકના કામધેનુ રિસોર્ટમાંથી હચમચાવી દેતી ઘટના સામે આવી છે. કામધેનુ રિસોર્ટમાં બે જોડિયા બાળકોના કરુણ મોત. ઉમેટા નજીકના કામધેનુ રિસોર્ટમાંથી હચમચાવી દેતી ઘટના સામે આવી છે. શનિ રવિની રજા માણવા પરિવાર સાથે આવેલા વડોદરાના તાંદલજાના પરિવારના બે માસૂમ જોડિયા બાળકોનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી કરુણ મોત થયું છે. 27 ઓગસ્ટે જન્મદિવસ ઉજવવાના હતા, પરંતુ જન્મદિવસના માત્ર 11 દિવસ પહેલા જ બંને ભાઈઓનું એકસાથે મોત થતા પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું છે. પરિવારે રિસોર્ટ મેનેજમેન્ટની બેદરકારીનો આક્ષેપ કર્યો છે. ત્યારે આખા મામલે આંકલાવ પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરાના તાંદલજાનો સિદ્દીકી પરિવાર શનિ રવિની રજા માણવા ઉમેટા નજીક આવેલા કામધેનુ રિસોર્ટમાં આવ્યો હતો. પરિવારને ક્યાં ખબર હતી કે રજાનો આ દિવસ તેમના જીવનનો સૌથી કાળો દિવસ બની જશે. પરિવારના જોડિયા બાળકો હમજા સિદ્દીકી અને નુમાન સિદ્દીકી સ્વિમિંગ પુલમાં નહાવા ગયા હતા. આક્ષેપ છે કે બંને બાળકો એડલ્ટ સ્વિમિંગ પુલમાં પહોંચી ગયા હતા અને પાણીમાં ડૂબી ગયા હતા. બાળકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ બંને માસૂમના જીવ બચાવી શકાયા નહીં. સૌથી કરુણ વાત એ છે કે બંને જોડિયા ભાઈઓનો જન્મદિવસ આગામી 27 ઓગસ્ટે આવવાનો હતો. બાળકોએ રિસોર્ટમાં જવાની જીદ કરી હતી. પિતાને પણ સાથે આવવા માટે મનાવ્યા હતા. પરિવારને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે બાળકનો સાથે વિતાવેલી આ રજા તેમના જીવનની અંતિમ યાદ બની જશે. એક સાથે બે સંતાનો ગુમાવતા સિદ્દીકી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બાળકોના મોત બાદ પરિવારજનો દ્વારા રિસોર્ટ મેનેજમેન્ટ સામે ગંભીર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે. બાળકો માટેના સ્વિમિંગ પુલ અને એડલ્ટ પુલની વ્યવસ્થા, સુરક્ષા, દેખરેખ સહિતના મુદ્દાઓ હવે સવાલોના ઘેરામાં છે. આંકલાવ પોલીસે કામધેનુ રિસોર્ટ ખાતે તપાસ શરૂ કરી છે. બંને બાળકોના મોતમાં કોની બેદરકારી હતી? રિસોર્ટમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં અને નિયમોનું પાલન થયું હતું કે નહીં તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. લાલ બત્તી એંગલ. રજાઓમાં પરિવાર સાથે રિસોર્ટમાં મોજ મસ્તી કરવા જતા પરિવારો માટે આ ઘટના એક મોટી લાલબત્તી સમાન છે. સ્વિમિંગ પુલમાં બાળકોની સુરક્ષા માટે પૂરતી દેખરેખ, અલગ પુલની સ્પષ્ટ વ્યવસ્થા, સુરક્ષા કર્મચારી અને જરૂરી સેફટી સાધનો છે કે નહીં તે તપાસ્યા વિના બાળકોને પાણીમાં ઉતારવા કેટલું જોખમી બની શકે છે તેનું જીવંત ઉદાહરણ આ કરુણ ઘટના છે. બે જોડિયા ભાઈઓનું એક સાથે મોત અને જન્મદિવસના થોડા દિવસો પહેલા જ પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. मेरा नाम आयत है। क्या वारदात हुई और यहाँ ये रिसोर्ट के खिलाफ क्या कर रहे हैं आप? आज सुबह की बात है, मेरे भाई लोग वो लोग ऐसे बैडमिंटन मांगने आए तो वो लोग बोले कि अंकल ये, मैंने बोला, वो लोग बोलते कि मेरे को नहाना, तो मैंने पहले पानी चेंज करवा दे, तो उसने बोला कि पानी चेंज करवा दे. फिर मैं बाद में पूछी उससे जाके तो वो बोलता पानी चेंज हो गया, पर उसने झूठ बोला कि उसमें केमिकल था, ऑलरेडी केमिकल था और चेंज नहीं किया था उसने. और फिर जब हम चिल्ला रहे वहाँ पे कि मेरे भाई लोग को मैंने देखा कि चिल्ला रहे हैं कोई मदद करो, कोई आ भी नहीं रहा वहाँ पे, और इतना गहरा पानी है, उनको वहाँ पे कोई ना कोई स्टाफ को तो रखना ही चाहिए ना, एटलीस्ट और रखना ही चाहिए. आपकी मांग क्या है? मेरी मांग है कि ये रिसोर्ट बंद हो जाए. ऐसे लापरवाही के। नाम है आपका? मेरा नाम मोहित सिद्दीकी है। अच्छा, क्या वारदात क्या हुई? तो अभी हम लोग कल शाम को यहाँ पे ये कामधेनु रिसोर्ट में आए थे फैमिली के साथ. हमारे हम 6 लोग हैं. ये मेरी बहन है और वो 2 जो छोटे भाई है और मेरे मदर और डैड. हम 6 लोग आए थे यहाँ पे एक दिन के लिए रुकने के लिए. तो कल हम तो ऐसे रात में रुक गए शांति से, बट आज जैसे ही सुबह में आज सुबह में हम नाश्ता कर रहे थे तो वो दो मेरे जो छोटे भाई थे दोनों, उनका जल्दी हो गया था. तो बच्चे जो होते खेलने भाग जाते जल्दी, तो वो चले गए खेलने. हम 10 मिनट हम रुके होंगे, ज़्यादा से ज़्यादा 10 मिनट बाद हम पहुंचे वहाँ पे. तो हम देख रहे थे तो कहीं दिख नहीं रहे थे वो. फिर जैसे इसकी नज़र पड़ी तो उसने पापा को बोला कि पापा वो देखो मोहम्मद अहमद उनका कपड़ा दिख रहा है स्विमिंग पूल के अंदर. तो वो दोनों स्विमिंग पूल में थे. हमने चिल्लाया, हमने खुद उन दोनों को निकाला बाहर. पापा ने एक को निकाला, एक को मैंने निकाला. फिर हम वहां से बाहर निकले. बाहर से फिर हम एक यहाँ पे हम उनको बोला कि गाड़ी निकालो, तो उन्होंने गाड़ी भी नहीं निकाली. रिसोर्ट वालों ने कुछ भी नहीं किया. हमारी गाड़ी में खुद ही हम उनको लेके गए. हम खुद ही लेके गए उनको. और वहाँ पे पहले एक हॉस्पिटल में गए तो वहाँ पे उन्होंने बोल दिया कि हमें यहाँ कुछ नहीं हो पाएगा, हमें आगे शिफ्ट करना होगा. उसी के सामने एक सरकारी हॉस्पिटल था, हम वहाँ पर गए. मेरा नाम शेर खान है। क्या घटना क्या हुई? घटना ये हुई है कि बच्चे आपके सामने है, दोनों बच्चे डूब गए हैं और बच्चे की उम्र 8 साल है और 27 तारीख को दोनों बच्चों का बर्थडे आने वाला था.
और ये देख के इसके मम्मी पापा पे क्या गुजरी होगी। भाई है, छोटी बहन है और दोनों 8 साल के बच्चे हैं। इतना बड़ा धंधा लेके बैठे हैं, रिसोर्ट लेके बैठे हैं, तो इनको कम से कम स्टाफ की तो जवाबदारी होनी चाहिए कि भाई अपने जो बच्चे आए हुए हैं उन पर नज़र रखें कि बच्चे क्या कर रहे हैं, कि जो भी क्लाइंट अपने रूम के अंदर आए हैं वो क्या कर रहे हैं, सेफ है कि नहीं है, बच्चे सेफ है कि नहीं है। अभी मैंने आके देखा है तो यहाँ पे कोई नहीं मिला मेरे को। सिर्फ काउंटर पे जो मैनेजर बैठते हैं वो मैनेजर भी गायब है यहाँ से, कि ताकि यहाँ पे कोई जो सवाल जवाब, अभी थोड़ी देर में पुलिस आने वाली है, सवाल जवाब होगा, फिर भी यहाँ पर मैनेजर नहीं है ना, यहाँ का ओनर दिख रहा है, कोई दिख नहीं रहा है। इतना बड़ा ये धंधा लेके बैठे हैं। तो मेरे तो यही गुजारिश है सरकार से कि ये रिसोर्ट है ये जल्द से जल्द बंद होना चाहिए। आज हमारे बच्चों के साथ हुआ है, कल किसी और बच्चों के साथ ना हो।